જય માતાજી મિત્રો, હું યોગીરાજ ભવાન આજે ફરી એક નવા જ અંદાજમાં અને નવા કલાકાર સાથે તમારી સમક્ષ હાજર છું અને મારી ગુજરાતી રંગમંચ ચેનલમાં આપનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. તો તમને મળવા જઈ રહ્યો છું બ્રિજેશભાઈ સોનીને. બ્રિજેશભાઈ જય માતાજી, જય સિયારામ. જય સિયારામ. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો અને તમે અમારી ચેનલમાં આજે તમારો કિંમતી સમય આપીને હાજર રહ્યા એ બદલ ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. તો બ્રિજેશભાઈ, મારો પ્રશ્ન પ્રથમ એ છે કે મારા ચાહક મિત્રોને તમારું નામ અને તમે ક્યાંના વતની છો એ જરા તમારી ભાષામાં જરા તમારું સરનામું આપશો. હા, નામ બ્રિજેશભાઈ સોની. ખૂબ સરસ. ઘુમાસણ દુકાન છે મારી અને રહેવાનું અત્યારે કડી. બરાબર. તો પોતે કચ્છના વતની છે અને હાલ કડીમાં સ્થાયી છે. તો તમે પોતે સોની છો? હા, સોની. બરાબર. તો આ ફિલ્ડમાં તમને આવવાનો વિચાર કઈ રીતે આવ્યો? આમાં એવું છે ને ભવનભાઈ કે અમારું વતન કચ્છ, બરાબર? બરાબર. એટલે ભજન સત્સંગ એ અમારા લોહીમાં હોય કચ્છ કાઠિયાવાડમાં. શ્યોર શ્યોર. હા, અને એના પછી અમારા પિતાને બધા ધંધાર્થે બધા બાજુ આવી ગયા. બરાબર. એટલે અમે પહેલાં ધનાલી રહેતા હતા. ધનાલી અમારું ચેહર માતાજીનું મંદિર, મારું ગુરુદ્વાર. બરાબર. તે અમારા પૂજ્ય ગુરુ મારા મનીષ બાપુ. હા. યુટ્યુબના માધ્યમથી પહેલાં તો બાપુને વંદન કરીએ, મનીષ બાપુને. ત્યાંથી ત્યાં રોજ ભજન થતા રાત્રે. બરાબર. એટલે સાંજે રાત્રે અમે ભજનમાં જતા. બરાબર. અને ત્યાં બાપુના દ્વારા બાપુથી અમે આ ભજન શીખ્યા એમ. બરાબર. તો તમે ત્યાં રોજ ભજનમાં જતા ને એ માધ્યમ દ્વારા ધીરે ધીરે એમાં ભજન ગાતા ગયા અને શીખતા ગયા? હા, ચોક્કસ. ખૂબ સરસ. તો આજે તમારું સારું એવું બજારમાં નામ છે. ગુજરાતના ખૂણે ખૂણે બ્રિજેશભાઈ સોની એવું એક ગાયક કલાકાર તરીકે દરેક તમને જાણે છે. હા હા. તો અને હું પણ તમને જાણું છું. હા હા. તો બ્રિજેશભાઈ, ફર્સ્ટ ટાઈમ તમારો આ લાઈનમાં જ્યારે તમે આવ્યા તો કોનો સપોર્ટ? હા, સપોર્ટ એ પહેલાં તો સપોર્ટ આપણો મા બાપનો. બરાબર. મારા પિતાજીના આશીર્વાદ, મારી મમ્મીનો મને ઘણો સપોર્ટ. બરાબર. પછી ઘરેથી ઘરનાનો બધાનો સપોર્ટ, અને એથી વિશે જો વધારે સપોર્ટ હોય તો મારા મોટા ભાઈનો. બરાબર. કારણ કે અમારે શું સોનીની દુકાન. હા હા, એટલે ધંધાર્થી ગમે તેવી સિઝન હોય, ગમે તેવું કામકાજ હોય, છતાં પણ ટાઈમ થાય ને ભાઈ કે તું તમ તાર વાંધો કે તું ભજનમાં જા, હું ઘરાકી સંભાળ લઈશ એમ. એટલે મારા ઘરનો મને પૂરેપૂરો સપોર્ટ એમ. તો તમારા ફેમિલીનો પૂરેપૂરો સપોર્ટ છે, જેથી કરીને તમે આ ફિલ્ડમાં હજુ પણ કામ કરી શકો છો. હા હા. કારણ કે આમાં ધંધામાં કેવું હોય કે એને સજેશન કરીને એને પૂરું એને પણ ધ્યાન આપીને અને આ ફિલ્ડમાં તમારે જોઈન્ટ થવાનું છે. તો ખૂબ સરસ. તમારી ફેમિલીનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. અને બીજો મારો પ્રશ્ન એવો છે કે તમને ભજન સાથે બીજા કયા કયા પ્રોગ્રામો કરો છો તમે? આમ તો વેશભૂષા ભજનના પ્રોગ્રામ વધારે કરું છું. બરાબર. પછી સંતવાણી હોય, ડાયરા હોય, રામદેવજી મહારાજના પાઠ હોય. બરાબર. શ્રદ્ધાંજલિ, ભજનને લક્ષીને ગમે તેવા નાના મોટા પ્રોગ્રામ હું કરું છું. બરાબર. તો તમારા વેશભૂષા મંડળનું નામ? હા, અમારે ઘુમાસણ અમારા મિત્ર છે, પ્રકાશભાઈ મહારાજ. એ અને અમે સાથે વેશભૂષાનો પ્રોગ્રામ કરીએ છીએ. બરાબર. તમને પણ ખબર છે, તમે આપણે સાથે. હા, મેં પણ તમારા ગ્રુપમાં કામ કરેલું છે. પણ મારા ચાહક મિત્રોને ખબર પડે એના માટે યુટ્યુબના માધ્યમ દ્વારા મેં ઘણા ટાઈમ તમારા ગ્રુપમાં કામ કર્યું, ઘણા જગ્યાએ પ્રોગ્રામો સાથે કર્યા, મેં પોતે કરેલા જ છે. પણ મારા દર્શક મિત્રોને જણાવવા માટે આજે એની અવનવી વાતો તમારી જોડે કરું છું. એ તમારી અને અમારી વાતો એ દરેક સુધી પહોંચે. જરૂરી. બરાબર. તો ખૂબ સરસ. અને મારા જેવા તો બીજા ઘણા કલાકારો તમારા જોડે સંકળાયેલા છે અને આ બધું હેન્ડલિંગ પણ તમે સારું એવું કરો છો, એ પણ મને નોલેજ છે. તો શરૂઆતમાં તમારો પ્રોગ્રામ કઈ જગ્યાએ થયેલો એવું કોઈ યાદ ખરું તમને? હા, શરૂઆતમાં પ્રોગ્રામે આમાં એવું છે ને, હું ઘુમાસણ રહેવાયા પછી મેં ડાયરાનો પ્રોગ્રામ કર્યા. બરાબર. સંતવાણી કર્યા. મારો ફર્સ્ટ પ્રોગ્રામ ડાયરાનો 2011-12 કલોલના મુકામે કર્યો હતો મેં, કલોલ પંચવટી વિસ્તારમાં. બરાબર. તો આ લાઈનમાં તમને કેવું ફીલ થાય છે? આમાં તો મેં પહેલાં વાત કરી કે ભજન સત્સંગ એ કચ્છ કાઠિયાવાડના છીએ એટલે મારા લોહીમાં હોય. બરાબર. હા, અને પૂજ્ય મોટા મોટા સંતોના આશીર્વાદ છે, અને આ એક સંતવાણી છે, ભજન છે, એ જરૂરી છે એમ કરવું આપણા માટે. એટલે મજા આવે એમ, આનંદ. એક તમે સોની પરિવારમાં જન્મ્યા છો. હા, એટલે એવું કહેવાય કે સોની પરિવારમાં ભજન ગાવું એ થોડું અમને અલૌકિક લાગે. હા, પણ છતાં તમે સારું એવું ગાઈ શકો છો. તો તમને કોઈ એવું સારું એવું ભજન ગમતું હોય એવી જરા મારે બે લાઈનો સાંભળવી છે. ચોક્કસ. અને યુટ્યુબના માધ્યમમાં મારા દર્શકો પણ સાંભળશે. હા, સરસ. મેં વાત કરી કે કચ્છમાં અમારે શું સંતવાણી વધારે હોય. બરાબર. અને પહેલાં શરૂઆતમાં વાત કરી કે અમારા પૂજ્ય બાપુ મનીષ બાપુ, એમનાથી હું ભજન શીખ્યો. એટલે પહેલાં તો ગુરુની એક વંદના કરેલી.
સદગુરુ ચરણમાં મારે સદાય દિવાળી, ગુરુના ચરણમાં મારે આજ કાયમ રે દિવાળી, કદી રે નવ ભારી સંતો રામ અંધારી. ખૂબ સરસ. તમારો અવાજ તો મને ખબર જ છે, પણ આજે મારા દર્શકો પણ તમારો અવાજ યુટ્યુબના માધ્યમથી સાંભળીને ખુશ થયા છે. તો તમે દર્શકોને શું કહેવા માંગો છો? દર્શકોને એ જ કહેવા માંગીશ કે ભવનભાઈનું જે આ કામ છે, જે નાનાથી નાના અને મોટા મોટા કલાકારો યુટ્યુબના માધ્યમથી દરેકને આ જોઈ શકે ને ઘણા બધા આગળ આવી શકે. બરાબર. તો ભવનભાઈની આ ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને બીજું ખાસ કે જે નાના નાના કલાકારો હોય એ લોકોને પણ તમે સપોર્ટ કરો અને ઘણા એવા પ્રોગ્રામ આપો. એમ યુટ્યુબના માધ્યમથી મારો એક જ ધ્યેય છે આ ચેનલ બનાવવાનો, કે નાનામાં નાનો કલાકાર. મારા માટે કોઈ કલાકાર નાના નથી, કોઈ કલાકાર મોટા નથી, દરેકને હું સરખા જ ગણું છું. જેથી કરીને એમને આ યુટ્યુબના માધ્યમ દ્વારા દરેકના ખૂણે ખૂણે પહોંચાડું અને ખૂણે ખૂણે પહોંચાડીને એમને પ્રોગ્રામ મળતા થાય, લોકોને ઓળખતા થાય અને લોકો એમને ઓળખતા થાય. હા, જરૂર. એ આ યુટ્યુબના માધ્યમથી હું એક આ પ્રોજેક્ટ મારો બનાવ્યો છે. સરસ. તો આજે એ વાત ઉપર હું તમારા જોડે પણ આવ્યો છું અને તમારી અવનવી વાતો જે છે એ મારે લોકો સુધી પહોંચાડવી છે. હા, જરૂર. તો બ્રિજેશભાઈ, તમારે આ પ્રોગ્રામ કરતા કરતા કોઈ એવા સારા અનુભવ તમને થયા હોય, એવો કોઈ અનુભવ ખરો? હા, અનુભવમાં તો આમાં એવું છે ને ભવનભાઈ, કે આ લાઈનમાં આપણને સારા અનુભવ પણ થાય અને થોડા ખોટા અનુભવ, ખરાબ અનુભવ થાય. સ્ટ્રગલ લાઈન છે. અને બીજું કે ભજનની લાઈન હોય, જો કે ગરબાની લાઈનમાં જે કાંઈ થતું હોય, બાકી ભજનની લાઈન જે હોય બરાબર, એમાં તો અનુભવ ખરાબ થાય નહીં એવું આપણે પોતે વિચારીએ, સારા જ અનુભવ થાય. હા, અને સારા અનુભવમાં તો ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જઈએ એટલે અમે શું કે બજેટ કે આપણે કંઈ ભગવાનના નામથી ભજન કરવાનું હોય, એમ સંતોની વાણી કરવાની હોય, બજેટનું કાંઈ હોય નહીં. એટલે એવી રીતે પ્રોગ્રામ કરતા પછી છેલ્લે જે કંઈ આવે બજેટ એ હું મારી રીતે ઉસ્તાદ હોય, જે બેનજાવાળા હોય એમને આપી દઉં, હું પોતે ના રાખતો. એવી રીતે મેં આ સ્ટ્રગલને ઘણી આગળ લઈ ગયો, હું પ્રોગ્રામ એ રીતે આગળ આવ્યો. કે ઘણી વાર તમે ક્યાંય પ્રોગ્રામમાં જતા હોય તો તમારી ગાડીએ કોઈ હેરાન કર્યા હોય, એવા કોઈ પ્રસંગ બનેલા તમને કોઈ યાદ છે? હા, ચોક્કસ. એ મને યાદ છે. ઘુમાસરની બાજુમાં ડિંગુચા ગામ છે, બરાબર, ત્યાં આગળ અમે પ્રોગ્રામમાં જતા હતા. વેશભૂષાનો પ્રોગ્રામ હતો. ત્યારે મારી જોડે રીટ્સ ગાડી હતી પેલા. હા, એટલે ગાડી થોડા પંચર પડી ગયા હતા અને હેરાન થયા હતા. એક પ્રસંગ મને યાદ છે જરા. એટલે આવા સંગીતની લાઈનમાં આવા ઘણા બધા અનુભવ થતા હોય, કોઈ સારા અનુભવ થાય, કોઈ ખરાબ અનુભવ થાય. પણ મારો બીજો પ્રશ્ન એવો છે કે તમે તમારા મંડળનું નામ રામદેવ. હા, એટલે આમાં એવું છે ને ભવનભાઈ કે અમારા મહારાજ છે પ્રકાશભાઈ. મેં તમને પહેલા વાત કરી કે મારે સોનીની દુકાન છે. બરાબર. એટલે મને આ લાઈનની અંદર ભજનનો ઓર્ડર, એટલે મહારાજ વાત કરે કે આપણે આ તારીખે ભજનમાં જવાનું છે. પણ એના પછીનું જો શું કે કઈ રિધમ કરવી, કઈ રીતે બધા માણસને બોલાવવા, કઈ રીતે બધું એકઠું કરવું, આ બધું મારા ધંધાના હિસાબે મારે સેટિંગ ના થાય. બરાબર. એટલે હું મહારાજને વાત કરું કે મહારાજ તમે તમારી રીતે બધું જે કઈ રિધમ આપણે જોતી હોય, સાઉન્ડ સિસ્ટમ જોતી હોય, ગાડી કરવાની હોય, તમારી રીતે બધું કરી લો. અને હેન્ડલિંગ બધું અમારા પ્રકાશભાઈ મહારાજ ઘુમાસણ એ બધું કઈ કરે હેન્ડલિંગ. એમ ખૂબ સરસ. આપણા મંડળનું નામ ફરી એકવાર કદાચ તમે? સીતારામ ભજન વેશભૂષા ભજન મંડળ. હા, સીતારામ. તો એક તમારા મોઢે મારે એક રામદેવ પીરનું ભજન સાંભળવું છે. ચોક્કસ. જેથી કરીને મારા દર્શકો, એ પહેલી એમની ખ્વાહિશ હતી કે જ્યારે બી તમે બ્રિજેશભાઈનું ઇન્ટરવ્યુ કરવા જાઓ તો એક રામદેવ પીરનું ભજન એમને ખાસ ગવડાવો. હા, રામદેવજી મહારાજનું ભજન ગાવું છે, કારણ કે કળિયુગના હાજર ભગવાન છે. સાચી વાત. હા, રામદેવજી મહારાજ. પણ એમનો પ્રસંગ તમે થોડોક પ્રસંગ કરીને ભજન સંભળાવો તો ઘણું સારું. ક્યારે એમનો જન્મ થયો અને કેટલા વર્ષ પહેલા થયો? કારણ કે મેં સાંભળેલું છે સારી રીતે, મારા દર્શકોને એકવાર સંભળાવવા માંગુ છું. ચોક્કસ. એટલે 1468 રામદેવજી મહારાજનો જન્મ, 1515 સમાધિ આ રણુજાની અંદર ત્યાં લખેલું છે. બરાબર. ભગવાન જ્યારે સમાધિમાં ગયા ત્યારે ભગવાને વચન આપ્યું હતું તુંવરોને કે કોઈ પણ સંજોગોમાં ગમે તેવું થાય તો આ સમાધિ તમારે ખોદવાની નહીં. બરાબર. બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો પણ આ સમાધિ ખોદવી નહીં, એવું ભગવાને વચન આપ્યું હતું. પણ સમય જતા રામદેવજી મહારાજના માસીના દીકરા એટલે હરભુજી, બરાબર, એમના કહેવાથી જ્યારે સમાધિ ખોદવામાં આવે છે ત્યારે રામદેવજી મહારાજ આકાશવાણી થાય છે અને શ્રાપ આલે છે, હે તુંવરો થાજો કાંબા લૂંટી ખાજો, ભટકી મળજો અવની મુજાળ, સારા સમુદ્રમાં તમે અમૃત વેડ્યું, હવે પીરજી નહીં આવે વારંવાર. ખૂબ સરસ. આવો રામદેવજી મહારાજ શ્રાપ આલે છે. ત્યારે એમ કહે કે સર્વે તુંવરો રામદેવજી મહારાજની માતા પિતા બેની બધા કગરે છે કે હે વીરા
હે રામદેવજી મહારાજ, અમે તો તમારા છીએ બાપ, આવા શ્રાપ તમારે અમને ના હલાય. ત્યારે રામદેવજી મહારાજ એમના ઉપર એમ કહેવાય કે દયા કરીને કહે છે, હે તુવરો પૂજા કરજો, પૂજારી થાજો. હે તુવરો તમે પૂજા કરજો અને પૂજારી થાજો, ધૂપ તણો રાખજો વ્યવહાર, નિયમ નીતિ પાડજો તો પીરજી આવશે વારંવાર. જ્યાં જ્યાં મારા ધૂપ થતા હશે, જ્યાં જ્યાં મારી આરતી થતી, જ્યાં જ્યાં મારા પાઠ પૂરા થશે, તે એમ કહ્યું કે રામદેવજી મહારાજ કે હું હાજર હાજર રહીશ. અને એ પીરને જ્યારે યાદ કરો ત્યારે પીર મારો હેનો ધારનો આધાર રે, હા સાચો ધણી રે મારે પીર રામદેવજી, એવો હાચો રે ધણી રે મારે પીર રામદેવજી. ખૂબ સરસ સોનીભાઈ, તમે જોરદાર આખું રામાપીરનું જે પ્રાગટ્ય કહેવાય એ આખું અહીંયા દર્શાવ્યું અને એમનું ભજન પણ ખૂબ સરસ ગાયા. તો મારા દર્શકોને ફરી એકવાર કહું કે આ એક સારા એવા કલાકાર છે, તો એમને પ્રોગ્રામોમાં સપોર્ટ કરો અને એમનું વેશભૂષાનું કામ પણ સારું છે, તો તમે એમને વેશભૂષાના પ્રોગ્રામમાં પણ બોલાવો. સંતવાણી પણ સારી કરે છે. તો બ્રિજેશભાઈ, મારો બીજો પ્રશ્ન એવો હતો કે તમે આ ફિલ્ડમાં અત્યારે કામ કરો છો, બરાબર, ને આગળ પણ કરતા રહેશો. તો તમારા ભાઈ જે નરેશભાઈ, એમનો ફૂલ સપોર્ટ છે, તો આપણે એમને મળીએ અને એ તમારા વિશે બે શબ્દો કહેશે જરા. હું એમને માઇક આપીશ. નરેશભાઈ, જય માતાજી. તમે બ્રિજેશભાઈ માટે શું કહેવા માંગો છો? બ્રિજેશ અમારે નાનો ભાઈ છે, બ્રિજેશ, બરાબર, પણ એને પહેલેથી આમ આ રીતે ભજનનું ને બધું વધારે ઇન્ટરેસ્ટ, એટલે કામ કરતા હોઈએ અમે, પણ જેમ ગમે ત્યારે આવી રીતે પ્રોગ્રામ આવે તો એને કહું છું વાંધો નહીં તારે પ્રોગ્રામમાં જા, કામ સંભાળી લઈશું, ગ્રાહક સંભાળી લઈશું એમ, એ રીતે. ખૂબ સરસ નરેશભાઈ, તમારો સપોર્ટ છે ભાઈને, બરાબર, એટલે એ આ લાઈનમાં હજુ પણ આગળ કામ કરી શકશે, આગળ પ્રગતિ કરે, બસ એ જ આપણી ઈચ્છા એમ. ના ના, સરસ સરસ, તમારો ભાવ ખૂબ સરસ છે, તો એ બદલ તમને પણ ખૂબ ખૂબ અભિવાદન કરીશું અમે. અને બીજી વાત મારી એ છે કે આપણા ફેમિલીમાં બીજું કોણ કોણ છે? હા, મારે મધર છે, મમ્મી છે, બરાબર, પછી ભાઈ, ભાભી, હું, મારા પત્ની અને ભાઈને 2 દીકરી 1 દીકરો, મારે બાબુ બેબી, અમે સાથે બધા રહીએ છીએ. અમારે એમ કહેવાય કે 10 જણનો અમારો પરિવાર છે, બરાબર, પણ રામાયણની અંદર જેમ બધા સાથે રહે એવી રીતે અમે બધા સાથે રહીએ છીએ. ખૂબ સરસ તમારો પરિવાર છે અને સંપીને રહો છો, તો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને મારો બીજો પ્રશ્ન બ્રિજેશભાઈ એવો હતો કે હવે તમે આગળ શું કરવા માંગો છો બીજું? હા, આગળમાં આમાં એવું છે ને ભવનભાઈ કે પહેલાં તો આપણે જે દુકાન છે, ધંધો છે, એની સાથે સંકળાયેલા છીએ, બરાબર, અને જ્યાં પ્રોગ્રામ મળે, આપણે પ્રોગ્રામ પોતાના શોખ ખાતર, કોઈને ગરબાનો શોખ હોય, કોઈને ફિલ્મ જોવાનો હોય, કોઈ નાટકનો હોય, અને મારા લોહીમાં ભજનનો શોખ છે. એટલે ભજનની કોઈ પણ ગમે તે ફ્રેન્ડ સર્કલમાં વાત કરે કે ગમે ત્યાં કે આ જગ્યાએ ભજનમાં જવું છે, એટલે હું પહેલાં તૈયાર થઈ જાઉં. અને આ એક આપણને શોખ એમ ભજન ગાવા અને ભજન ગાવા. એટલે પહેલેથી તમે ભજન તમારામાં ઉતરેલું છે? હા, લોહીમાં. હા, લોહીના ગુણ છે અને ભજનના તમે શોખીન છો, બરાબર, અને સારા એવા ભજનીક છો. આજ સુધી મને ખબર છે કે તમે ભજન સિવાય કશું ગાયું જ નથી, બરાબર, એટલે પોતે સારા એવા ભજનીક છો અને હંમેશા ભજન ગાતા રહો અને ખૂબ પ્રગતિ કરો એવું માં ભગવતીને હું વિનંતી કરું. અને તમે અમારા આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને મારા ચાહકોને કહીશ કે અમારી આ ચેનલને શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા નવા નવા કલાકારોને તમારા સમક્ષ હું લાવતો રહું. તો ભાઈ કંઈક કહેવા માંગે છે? અને બીજું કે ચેનલના માધ્યમથી ભાઈ ભવનભાઈ અમારા ભાઈબંધ છે, પણ ભાઈ જો સંબંધ છે, વર્ષોથી સાથે કામ કરીએ છીએ. ભાઈને 2 લાઈનમાં લાડ લડાવો ત્યારે રામ લખનની જોડી હે આપણી, હે રામ લખનની રે જોડી, જગતમાં એને કોઈ શકે ના તોડી. ખૂબ સરસ, તમે ખરેખર આજે મારું દિલ જીતી લીધું છે અને તમારા શબ્દોથી હું ખૂબ પ્રભાવિત થયો છું બ્રિજેશભાઈ. તો ફરી એકવાર થેન્ક યુ. જય હો, જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. નરેશભાઈ, જય સિયારામ.